હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 9 ને ઉઠવામાં લેટ થઈ ગયું. મમ્મીએ લેટ ઉઠાડ્યા છે. ફટાફટ થોડીક મમ્મીને હેલ્પ કરાવી દઉં કામમાં અને ફ્રેશ થઈ જાઉં, પછી મળીએ. આજે સની પણ વહેલા ઉઠી ગયા છે. હું થઈ ગઈ છું ફ્રેશ અને રેડી થઈ જાઉં. આજે તો આવશે સની મૂકવા. થઈ ગઈ છું રેડી અને જાઉં છું શોપે જવા માટે. આની કર્યું છે મારું મેચિંગ. પહોંચી ગયા છે ભદ્રકાલી આગળ. હજી એમાં પાણી છે. આવી ગઈ છું શોપે ને થોડું કામ છે કરી લઉં, કેમ કે આજે તો હજી કોઈ આવ્યું છે નહીં. છે અમાસ ને સોમવાર પણ છે છેલ્લો. તો હું ને બિંદિયા જાય છે અહીંયા સિદ્ધનાથ મહાદેવે. બહુ તડકો લાગે છે. બિંદિયા કહે છે હાલ કે જઈ આવીએ. ને સનીને તો કસ્ટમર હતા ને થોડું કામ પણ હતું એટલે એ ન આવ્યા. બિંદિયા કે હાલ મારા ભેગી. તો પહોંચી ગયા છીએ સિદ્ધનાથ. બહુ જ ભીડ હશે આજે તો. કા બિંદિયા? છે સિદ્ધનાથથી રિટર્ન. બહુ જ ભીડ હતી એટલે હું તો આગળ જ ઊભી રહી, અંદર ગઈ જ નહીં. દર્શન થઈ ગયા ખાલી. તડકો લાગે છે બહુ જ. પાછા રિટર્ન. તો ત્યાં જઈને મળીએ શોપે. બિંદિયા કેવોક લાગ્યો તડકો? બહુ તડકો લાગ્યો. મને તો આવામાં હાલીને ક્યાંય જવું જ ન ગમે તડકામાં. તો ચાલો પહોંચી ગઈ છું શોપે ઘરે. ને હું આવી જાય છીએ મહાદેવના મંદિરેથી ઘરે. આવ્યા તા થાળ ધરાવા. આવી ગઈ છું ઘરે ને લાઈટ છે નહીં. હજી તો બનાવ્યો છે થાળ છે 4 ને મેં હેર વોશ કર્યા છે. શોપે તો આજે રજા રાખી છે કેમ કે અમે બધા ફેમિલી જાય છીએ નાગેશ્વર. તો રેડી થઈ જાઉં. હેર સુકાઈ જાય પછી તો રેડી થઈને મળું. હું થઈ ગઈ છું રેડી ને અમે બધા જાય છીએ નાગેશ્વર. નીકળી ગયા છીએ નાગેશ્વર જવા માટે. નાગેશ્વર એટલે બહારથી દર્શન કરી લીધા અને હવે આવી ગયા છીએ નાગેશ્વરમાં. અમે અત્યારે નાગેશ્વરમાં મારીએ છીએ આટા. આ જો આટા મારે છે ને મમ્મી ને એ લોકો બેઠા છે. અંધારું થવાયું છે કેમ કે નીકળા અમે લેટ થઈ ગયું નીકળવામાં. મમ્મી ને ક્યાં બેઠા છે? એ બેઠા મમ્મી ને એ લોકો. તો અમે ખાઈએ છીએ પેટીસ. ચટણી નાખો આમાં છે 8 અને અમે ખાઈએ છીએ રિટર્ન. જાય છીએ દ્વારકા. સારું છે. અને આવે છે હિચકી યાદ કરતું હોય.
યાદ કરતું હશે ને. આવી ગયા છે રાણેશ્વર ને અહીંયા તો બરફના દર્શન છે. છીએ ઘરે થોડું કામ હાલીએ તો સની આવે છે ગાડી લઈને. ફોન પડો તમણા જઈએ છીએ ગામમાં કેમ કે સોપાસ વેલી બંધ કરતી હતી તો ચાવી ત્યાં પડી તો લઈ આવીએ. અમે આવ્યા છીએ ભડકેશ્વર ને હજી ઘરે ગયા છીએ નહીં. ગામમાંથી ડાયરેક્ટ નીકળી ગયા ભડકેશ્વર. રખડે રાખીએ છીએ. નાસ્તો તો અમે કરી લીધો તો પેટીસ ને એવું જ નાગેશ્વરમાં. ભૂખ તો કઈ છે નહીં. કરીને જાસુ ઘરે. અમે આવ્યા છીએ પટેલવાડીએ બેસવા ને હજી નહીં. અમે આવ્યા છીએ ઠંડુ પીવા ને ઠંડુ પીને જાસુ હવે ઘરે. બસ થાકી ગયા કેમ કે 6-6:30 વાગ્યાના નીકળ્યા છીએ. તો અમે જતા હતા ઘરે તો હવે મેડમ કે ઠંડુ પીવું છે તો હાલો ઠંડુ પીવા. પહેલે કે મેંગો પીવો છે ને હવે કે મારે પલ્પલી પીવી છે. હવે પીવે છે હાઈવે ઉપર આરામથી ચકાચક. જો ટાટિયા પર ટાટિયા ચડાવે. વેફરે છે વેફરે ખાશે. તો ફ્રેન્ડ્સ ઘરે જઈને મળીએ. બેઠા છીએ અગાસી ઉપર. રમે છે ગેમ નીચે બેસીને. ભાગી ગયા છે બહાર. બહુ થાકી ગઈ છું તો અહીંયાથી હું બ્લોગને એન્ડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય ગુડ નાઇટ.